સૌથી મોટી જરૂરિયાત છે એ છે કે તમારે આ કરવાનું છે ને તમારા સિવાય કોઈ નહીં કરે. ફલાણાને મેં કહી દીધું છે 3 સીન તું લખી લાવજે ને, આને મેં કહી દીધું છે 4 સીન તું લખી લાવજે, પછી એ ભેળ જેવું જ થાય કે ચટણી સાઈડમાં જ લેવી પડે તમારે. સો મારું કામ છે, મારે કરવાનું છે, મારા નામથી છપાવવાનું છે. સો ઇફ આઈ કેર ફોર માય ઓન નેમ, માય ઓન વર્ક, માય ઓન પેશન, આઈ શુડ ડુ ઇટ. તું તારો શો કોઈને આપે, તારી સ્ક્રિપ્ટ કે તમે લખી લાવજો, હું કરી નાખીશ. તારી સ્ક્રિપ્ટ તું જ કરે. રોજ સવારે 6 વાગે ઉઠીને એની સ્ક્રિપ્ટ કરે છે. ક્યાંય પણ દુનિયામાં હોય તો રાતના મેં એને ટેક્સીમાં, ગાડીઓમાં સ્ક્રિપ્ટ કરતી જોઈ છે સવારના શોની. સો આઈ થિંક ડિસિપ્લિન તારામાં પણ છે, ડિસિપ્લિન મારામાં પણ છે, અને ડિસિપ્લિન સચિન તેંડુલકરમાં પણ છે, અને અમિતાભ બચ્ચનમાં પણ છે. અકોર્ડિંગલી તમારે જ્યાં પણ સફળ થવું છે ત્યાં ડિસિપ્લિન અનિવાર્ય છે. સવારે ઉઠીને રોજ કસરત કરવી પડે. સચિન તેંડુલકરે, બચ્ચન સાહેબે સવારે 7 વાગે ઉઠીને જવું જ પડે. એણે સવારે ઉઠીને શો કરવો જ પડે, અને મારે 10 વાગે લખવું જ પડે. આમાં ઓપ્શન નથી મારા હિસાબે. કે ગુરુવારે ચિત્રલેખા પબ્લિકેશનમાં જાય, એ ગુરુવાર સવાર સુધી ન લખે, ગુરુવારે બપોરે લખવા બેસે, એની પહેલાં પ્રૂફ રીડર તંત્રીની પહેલાં વાંચે, કારણ કે એની પાસે કોઈ ઓપ્શન જ ના હોય. અને એમણે ચિત્ર એ વખતે તો હાથે દોરતા, તો એવું કહે કે ભાઈ તમે થોડું કહી દો તો અમે ચિત્ર કરાવી રાખીએ. અને જ્યારે નવલકથાનું ચેપ્ટર આવે ત્યારે ચિત્રવાળો પ્રસંગ એમાં હોય જ નહીં. આવો પણ એક કિસ્સો મેં લેખકનો, અને કે એ કંઈ નહીં, હવે આવતે અઠવાડિયે વાપરીશું. એટલે આવા બધા લક્ઝરીના માધ્યમ મને મળ્યા નથી. મેં રેલવે સ્ટેશન પર લખ્યું છે, ડિલિવરીના બેડ પરથી, યુ નો ઇટ, ડિલિવરીના બેડ પરથી લખ્યું છે. બીજે દિવસે સવારે સિઝેરિયન હતું ને આજે મેં મારી કોલમ પૂરી કરી છે. મારા ફાધરને કેન્સર હતું અને એમને દર બુધવારે મારે કીમોમાં લઈ જવાના, એટલે દર બુધવારે એમની કીમોમાં હું બેસું અને હાથે લખું, કારણ કે મારી પાસે કોઈ બીજો એ વખતે ટાઈપિસ્ટ ત્યાં આવી ન શકે. પણ ગુરુવારે મારે કોલમ આપવાની, એટલે પપ્પાને કેન્સર હતું ત્યારે પણ મેં લખ્યું છે. એટલે આવી કોઈ મૂડની લક્ઝરી મારી પાસે નથી. હવે એવી લક્ઝરી છે કે મારે ફિઝિકલ લેબર નથી કરવું પડતું. હવે હું બોલું છું અને મારા ટાઈપિસ્ટ સીધું કી ઇન કરે છે, એટલે ફિઝિકલ મજૂરી નથી. હમણાં આઈનાની આરપાર જે મેં લખી, એમાં એક આખી સૌરાષ્ટ્રની બોલી, એમાં ગાળો પણ મેં સૌરાષ્ટ્રની શોધી છે. એટલે એ જ્યારે ગાળ દે છે ત્યારે એ સૌરાષ્ટ્રની ગાળ દે છે, એ આપણી અમદાવાદી કે મુંબઈની ગાળ નથી. સો ઇટ્સ ફન બીજા લોકોને ઓબ્ઝર્વ કરવા, એમને સાંભળવા. હું એક એક્ટર પણ છું. સો ફોર મી this you will understand more because she is an actor, she is an anchor. સો એક એક્ટર તરીકે પણ મને બહુ મજા આવે આવું કરવાની, કે જુદા પાત્ર બોલે તો શું બોલે, કેવી રીતે બોલે, એનું સુર શું હોય. સો ડિફરન્ટ કેરેક્ટર્સ હેવ કમ ફ્રોમ મી ઓનલી એન્ડ આઈ હેવ મેટ ધેમ સમવેર. ક્યાંક સ્ટોર થયેલા પાત્રો છે, ક્યાંક મળેલા પાત્રો છે, ક્યાંક મને એરપોર્ટ ઉપર એક છોકરી એક દિવસ મળેલી, ધ્રુસકે રડે આફ્રિકન છોકરીને, મારી પાછળ જ આમ બેઠેલી ને ઝઘડે કોકની સાથે મોટા અવાજે ફોન ઉપર, રડ અમેરિકાના એરપોર્ટ ઉપર. અને બહુ ચાલ્યું ને પેલા ભાઈ ઘડી ફોન, ભાઈ જશે એમ માનું છું, ઘડી ફોન કાપી નાખે, અને પેલા બેન પાછો ફોન કરે, ને પેલા વળી કાપી નાખે, ને પેલા વળી પાછો ફોન કરે, રડે જોરથી. સો after the whole thing was over and this fellow stopped picking up the call, she was crying and I just told her કે આંસુ જોતો નથી, એને આંસુનું મૂલ્ય નથી, તું શું કામ રડે છે બેન, કોના માટે રડે છે. So in few minutes she wiped her face, she went, washed it, came back and she said, you have taught me something which I never learned all these years. એટલે આવું કશું આ વાત મેં વાપરી છે એક જગ્યાએ, કે કોના માટે રડે છે. આ આંસુ જે જોતો નથી, જેને એનું મૂલ્ય નથી, સ્ટોપ ક્રાઇંગ, વોટ આર યુ ફાઇટિંગ ફોર. તો આ પાત્ર ત્યાંથી આવ્યું છે, જે મેં ક્યાંક વાપર્યું છે. એ આફ્રિકન નથી, પછી જ્યારે મેં એને કન્વર્ટ કરી છે ત્યારે, પણ એ વાત ત્યાંથી આવી છે. સો આવા કેટલા બધા લોકો મને મળતા હોય, વાત કરતા હોય, પોતાની વાત કરતા હોય, એમાંથી બનતું જાય. લોગ આતે ગયે ઓર કારવા બનતા ગયા. મારે તો વચ્ચે બહુ ટૂંકમાં અનુસંધાન જોડી આપવાનું હતું, કારણ કે એટલા બધા પરફોર્મન્સીસ હતા કે મારે કંઈ ખાસ બોલવાનું નહોતું. તેમ છતાં મેં મહેશ નરેશનું પુસ્તક મંગાવ્યું, એમના જીવનનું વાંચી કાઢ્યું, અને જે 5 લિંક મેં કરી, એ 5 લિંક એવી હતી કે નરેશભાઈના વાઈફે સ્ટેજ પર આવીને મને એમ કહ્યું કે આમાંની કેટલીક વસ્તુઓ તો એવી છે કે જે અમને પણ નથી ખબર. સો ધ
ફન ઇઝ તમને આવું એક એન્ડોર્સમેન્ટ મળે, આવો એક પીઠ કોઈ થાબડી જાય ને, એ બહુ મહત્વનું છે. વાંચ્યા વગર નહીં જવાનું, તૈયારી કર્યા વગર નહીં જવાનું, વિષયને વફાદાર રહેવાનું. તમને એમ કહ્યું હોય કે લગ્ન જીવન પર બોલો, તો એમાં બીજી વાત ક્યાં આવે છે કે હું અમેરિકા ગઈ ત્યારે આમ થયું, હું આફ્રિકા ગઈ ત્યારે આમ થયું, મેં કેન્યામાં આમ જોયું છે અને પૂછડે આમ જોયું છે અને ઢીકણે તેમ જોયું છે. તમારે વાત શું કરવાની છે લગ્ન જીવન પરની? તો આપણે એક તો વિષયને વફાદાર લઈએ, લગ્ન સાથે જોડાયેલા જ મુદ્દા લઈને ચાલીએ. આપણે પેરેન્ટિંગની વાત કરવાની છે તો પેરેન્ટિંગની જ વાત કરીએ. અને કહેવા માટે બહુ બધું છે, પણ થાય છે શું કે વક્તા પાસે વાત ખૂટી જાય છે, મુદ્દા ખૂટી જાય છે એટલે ગોળ ગોળ ફરવા માંડે, બીજી વાત. અને સૌથી મહત્વનું જે મને એવું લાગે છે કે એક વક્તા તરીકે બહુ જ શીખવાનું છે, એ મોટા નામ ડ્રોપ કરવાનું છોડી દો. એક બહુ જાણીતા ફલાણા યુ ગ્રાન્ટ નામના એક એક્ટરે આમ કહે, તમે સાંભળ્યો છે યુ ગ્રાન્ટને? તમને ખબર છે યુ ગ્રાન્ટે શું કહ્યું છે? એની બાયોગ્રાફીમાં 4 લીટી, પણ એવું અમિતાભ બચ્ચને કહ્યું છે ને એવું વિકી કૌશલે કહ્યું છે. આપણે શું કામ આપણા લોકોને મોટા નથી કરતા? પશ્ચિમના લેખકો, પશ્ચિમના ફલાણા, પશ્ચિમના આમ મોટા લેખકો, મોટા નેમ ડ્રોપિંગ. લેટ્સ નોટ ડુ ધેટ. તમારી પાસે મુદ્દો છે તો તમને નેમ ડ્રોપિંગની જરૂર નહીં પડે. કોટ કરવાની જરૂર ક્યારે પડે? કે જ્યારે તમારી પાસે મુદ્દો નથી. કવિતાઓથી ભરી દે એટલે શણગારવાનું છોડી દો. મૂળ વાનગીમાં જો મજા નહીં હોય ને તો ઉપર ગમે એટલી કોથમીર ભભરાવશો ને ટમેટા નાખશો અને દાડમ નાખશો, 1 ચમચી ખાશે એટલે. અને ઓડિયન્સથી ઇન્ટેલિજન્ટ બીજું કોઈ નથી. લેટ મી ટેલ યુ ધીસ વેરી ઓનેસ્ટલી. એટલે તૈયારી વગર ગયેલો વક્તાને પકડાઈ જતા 10 મિનિટ થાય છે. 10 મિનિટ્સ એન્ડ યોર ઓડિયન્સ નોઝ કે તમારી તૈયારી નથી. અને એમાં પ્રશ્નોત્તરીમાં તો તમે મરી જ જાઓ. તમારે બહુ જ લાંબુ ક્યારે બોલવું પડે? તમે પરીક્ષા જેણે સ્કૂલની આપી હશે બધાને ખબર હશે, મુદ્દાસર જવાબ લખો, આવું લખ્યું હોય. પછી તમે લાંબુ એટલા માટે લખો કારણ કે તમને મુદ્દો નથી ખબર. રામે સીતાને પોતાની સાથે લઈ જવા માટે શું કહ્યું? તો એણે 2 જ વાક્યમાં કહ્યું હતું કે તમારે આવવું હોય તો તમે ચોક્કસ આવો, અને નહીં તો તમે અહીંયા મહેલમાં આરામથી રહો, ત્યાં વનમાં તમને મારી સાથે નહીં ફાવે. બસ આટલો જ મુદ્દો છે. પછી મહેલ રામનો લીલો હતો અને સીતાએ વલકલ પહેર્યા હતા અને ત્યાં કેળના પાન હતા. આનું કાંઈ મહત્વ જ નથી. 2 જ વાક્યમાં જે સંવાદ થયો તમને ખબર છે તો લખો. મોટા ભાગના વક્તાઓનો પ્રશ્ન શું છે કે એમને મૂળ મુદ્દો ખબર નથી, એ ભટકે છે, રસ્તો ખોવાઈ ગયો છે, જીપીએસ લોસ્ટ છે. માટે હું કહું છું કે તૈયારી અનિવાર્ય છે. મુદ્દા લખો, તમને યાદ. મને તો મારી મેમરી હજી સુધી ઈશ્વરની કૃપાથી સારી છે, પણ નહીં તો મુદ્દા લખી લો. નાનકડો પેપર ટેબલ પર હોય, એમાં તમે જરાય નાના નથી થતા. તમારે શું કહેવું છે એ વિચારી લો. તમારે કઈ દિશામાં લઈ જવું છે. લગ્ન કરવા ઘણા લોકો પૂછે છે કે અરેન્જ મેરેજ કરવા કે લવ મેરેજ કરવા, પણ આ તો એવું છે કે ફાંસીથી મરવું છે કે પિસ્તોલથી. એમ પહોંચશે ધીરે ધીરે. સો મુદ્દો એ છે કે તમે લખી લો ને. તમને વચ્ચે હ્યુમર અનિવાર્ય છે. તમારી પાસે હ્યુમર છે? ગંભીર મોઢું કરીને તમે કશું ભયાનક પ્રકારની સૂચના એમને આપવા આવ્યા હો કે હવે તમારી ખુરશી નીચે 3 મિનિટમાં બોમ્બ ફૂટવાનો છે, એવા પ્રકારની વાત સાંભળવા તમારો શ્રોતા આવ્યો નથી. એ તમને ચાહે છે, તમને સાંભળવા માંગે છે. સો ટોક સમથિંગ વિચ ઇઝ ઇન્ટરેસ્ટિંગ, એન્ટરટેનિંગ એન્ડ ઇન્ફોર્મેટિવ. આ 3 મુદ્દા અનિવાર્ય છે. અને જો 1 કલાક માટે બોલવું હોય તો લગભગ કેટલી પ્રેપરેશન એની પાછળ નાખવાની થતી હોય છે? દેવકી, ડિપેન્ડ્સ. તમે પહેલી વાર 1 કલાક માટે બોલવાના હો ને ત્યારે તમારે 1 કલાકથી વધુ મહેનત કરવી પડે. પછી આઈ એમ અ વોરેશિયસ રીડર એન્ડ માય મેમરી ગોડ્સ ગ્રેસ બહુ સારી છે. સો મેં કશું વાંચ્યું હોય એ મારી પાસે હોય, ક્યાંક સ્ટોર થયેલું હોય, જે બાય ડિફોલ્ટ આવે. પણ દરેક માણસને ન પણ આવે, એટલે વાંચતા રહો, ઉમેરતા રહો. બહુ ટૂંકમાં સમજાવું ને તો એટીએમમાંથી વિડ્રો કર્યા કરશો તો એક દિવસ કહેશે કે હવે પૈસા નથી. તમારે નાખવા પડશે તો તમે વિડ્રો કરી શકશો. સો કીપ ડિપોઝિટિંગ વિચ યુ કેન વિડ્રો ટાઈમ એન્ડ અગેન. વાંચો, સાંભળો. આઈ ડોન્ટ નો વોટ યુ લાઈક. બીજા વક્તાઓને સાંભળો, ત્યાંથી પણ મુદ્દા આવશે. એવું હું તો કોઈને સાંભળું જ નહીં, હું તો મારું જ બોલો, આવું બધું ના હોય. બીજા લોકો શું બોલી ગયા છે એ પણ જાણો, કારણ કે તમે રિપીટ ન કરો.
હું એવા ઘણા વક્તાઓને ઓળખું છું કે જે પોતાના ટાઈમે જ આવે અને પોતાનું બોલીને જતા રહે. આગળ પાછળ શું થયું એમને ખબર ના હોય. એટલે ઘણીવાર એવું થાય કે એ જે આગળના વ્યક્તિ બોલ્યા હોય ને એ જ ફરી બોલે, કારણ કે એને ખબર જ નથી કે આગળ કોણ શું બોલ્યું છે. સો બી ધેર. 3 કલાકના કાર્યક્રમમાં જો તમે 3 કલાક ન આપી શકવાના હો તો તમે શું કરો છો? સો બી ધેર, લિસન ટુ અધર્સ. એમાંથી પણ તમને મુદ્દા મળશે, એને કાઉન્ટર કરવાના મુદ્દા મળશે. એક ભાઈએ બીજા ભાઈને પૂછ્યું કે તમે તમારી પત્નીને મારવાનું બંધ કરી દીધું? હા પાડે તો એનો અર્થ એમ થાય કે પહેલા મારતા હતા, ને ના પાડે તો એમ પૂછે કે હજી મારો છો. આ ઇન્ટરેસ્ટિંગ છે, આ કાઉન્ટર છે, આપો સામે. અને ત્યારે હું એમ કહું કે તમને કેમ ખબર કે હું મારતો હતો? સો ધીસ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ કે તમે કાઉન્ટર કેવી રીતે કરો છો, તમારી તૈયારી, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રેઝન્સ ઓફ માઇન્ડ. ત્યાં જ રહો. મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એ છે કે એ લોકો ત્યાં હોતા જ નથી. મારે જેટલું બોલવાનું છે એટલું મેં નક્કી કરી લીધું છે, હું એટલું જ બોલીશ, બાકીનાનું જે થવાનું એ થાય. પછી કદાચ સમય ઘટાડે ને તમને એમ કે 20 જ મિનિટ છે, તમને અમે 30 કહી હતી, પણ હવે કાર્યક્રમ ટૂંકાવ્યો છે તો 20 જ મિનિટ છે. એણે જે ગોખ્યું એ બોલે જ.